માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. શું? પ્રેમની ભૂખી છે. તો પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાવ કે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય, એની સીમા નહીં. કે દીકરાએ પહેલી વાર મારા માટે કઈક ભાવથી કઈક વસ્તુ લાયો, માં તરત મઢમતી ફોટામથી આંખો ખોલીને જુઓ કે આજ પહેલી વાર મારો દીકરો મારા માટે કઈક વસ્તુ લાયો. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે. અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય, તમને ચો ખબર છે? શું તમે એકલા જ ભાવથી રહો? શું તમને એકલાના ભાવના આંસુ આવે, પ્રેમના આંસુ આવે? શું માતાજી પ્રેમના આંસુ ના આવે? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો. આટલા વર્ષો થઈ ગયા, આટલી પેઢીઓ જતી રહી, એમના વડવાઓ વર્ષોથી પૂજતા, દાદાના દાદા વખતથી હું માતા પૂજાતી, પણ આન મારા દીકરાએ જે મને માતાનો ભાવ આલ્યો છે ને, એવો તો એના વર્ષો સુધી, પેઢીઓ સુધી મને કોઈએ ભાવ નતો આલ્યો. એની માં પ્રસન્ન થાય, એની માં ખુશ બને. બને કે નહીં? બને. પણ એવો પ્રેમ કરતા આવડવું જોઈએ, એવો વાલ કરતા આવડવું જોઈએ. શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું. શું ભક્તિ વગર કશું પ્રાપ્ત થવાનું નથી? એટલે આ વાતનો વિશ્વાસ કરી અને મનમાં એક સંકલ્પ લેવો લઈ લેજો, એક નિશ્ચય કરી લેજો કે માં બધું જીવન છે, સુખ આવશે, દુઃખ આવશે, બધું બરોબર છે. સુખ આવશે તોય તું માં સંભાળ લેજે, દુઃખ આવે તોય તું સંભાળ લેજે. પણ માં અમને તારા ધામ આયા પછી એવી સાચી સમજ આવી કે ભક્તિ વગર ઉદ્ધાર. તો માં અમને ભક્તિ પ્રદાન કર. શું અમને ભક્તિ પ્રદાન કર? તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી. શું માગી? અસલી વસ્તુ. અસલી વસ્તુ તે માગી. એની મન માતા પ્રસન્નતા થાય. અને એમને ખાલી મારી દ્રષ્ટિ નાખું ને તોથી જ એને ભક્તિ પ્રદાન થઈ જાય, પ્રેમ પ્રદાન થઈ જાય. કેમ? કેમ કે કામ ચો સુધી કરાવશો તમે? માતાજી જોડે કામ ચો સુધી કરાવશો? તમારી વિચારો, કામનાઓનો અંત નહીં આવવાનો, તમારી ઈચ્છાઓનો અંત નહીં આવવાનો ક્યારેય. માગણી ચાલુ રહેશે. આ જીવન માતાજી બધા કામ કરતા રહેશે ને, છતાંય તે તમારી માગણીઓ ક્યારેય બંધ થવાની નથી. કેમ કે મનુષ્યની એક સ્વભાવ છે કે આટલું મળે તો એને અંદર એવું થાય હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું. એટલું બધું એને જોતું હોય કે બસ બધું સુખ મળી જાય મને. એટલે એને જો કામનાઓ વધતી જ જાય. અત્યારે એમ કે મારા આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય ને પછી હજુ આનાથી આટલું થઈ જાય સારું, એનાથી હજુ થોડું વધારે થઈ જાય આવું સારું. શું એવું આખા સંસારમાં બધાની દશા છે? હજુ વધાર, હજુ વધાર, હજુ વધાર, એમ આખી જિંદગી મોણસની પૂરી થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત થતો. અને ઈચ્છાઓનો અંત ના આવે તો વ્યક્તિ સુખી ના થાય. થાય ના થાય. તો મારે તો એવું સુખ આપવું છે, એવું સુખ આપવું છે કે વગર ઈચ્છા કરે તમારી અંતર આત્મામાં એવી અનુભૂતિ થાય કે જાણે મને આખો સંસારનું સુખ મળી ગયું. શું? આખા સંસારનું તમામ સુખ મળી ગયું. એનું નામ ભક્તિ કહેવાય. તમે બહાર બધી વસ્તુનું સુખ ખોરો છો પણ અસલી સુખ તો અંદર જ આવે છે ને, અંદર જ થાય છે ને. મનમાં સુખની અનુભૂતિ થાય, બહાર થોડી થાય છે. એટલા માટે કહીશ કે અસલી વસ્તુ શું છે? ભક્તિ. અને બારે જા ધામ આવતા હોય તો ભલે, દરેકનું પહેલેથી સ્વાગત છે, પણ જો મનથી, હૃદયથી, દિલથી ભક્તિ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો બારે જા ધામમાં પલાઠી વારીને બેહી જજો.
આ તમામ ભક્તોને કહીશ, કામ કરાવવા આવતા હોય કે ખાલી પ્રવચન સાંભળવા આવતા હોય કે કોકની જોડે આવતા હોય કે બીજા ગમે તે ઉદ્દેશથી આવતા હોય, પણ બારે જ આ ધામમાં જો ખરેખરમાં ખુખાર મેલડીની, રામવાડી મેલડીની અપાર કૃપા જોતી હોય, સુખ અનુભવ કરવો હોય, તો માતા એવું કહીશ કે ભક્તિ કરવાની ઈચ્છા હોય ને તો ટકી રહેજો. 6-12 મહિના નહીં થાય અને એવી વસ્તુ આલીશ કે ક્યારે તમારા જીવનમાં માગણી નહીં રહે. વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો કે માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય. બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા કેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, કેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને. તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે, તમારી ચિંતા ને પોતાની પતિની હશે, કોઈને એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, એના મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર હારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બાર બજારમાં કોઈ પૂછક ચમનું છે કે મજામ, પણ હું માતા જોડતી એટલો મજામ છું. આ શું ખોટું? ખાલી કે મજામ એ મજા કહેવામાં કેટલી જાતની ચિંતાઓ થતી હોય. આ શું ખોટું? ખાલી કે હા મજામ, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે. મોની લો આ વાત. જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી આમાં આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધા સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. આ શું ખોટું? દેખાડા. એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું. પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો, જે ભગવાન માતાજીથી વિમુખ છે, અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા દુઃખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો એ મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિને મારે વચ્ચે લાવજો અને ઉભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારા જો અજબો રૂપિયા છે ને તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દઉં તો ભૂખાર મેળડીને. આ શું ખોટું? તો સુખ ન સમજો. સુખ શું છે એને સમજો. સુખ ન સમજો. સુખ છે. સુખ કોને કહેવાય? બસ તમને તો એવું છે કે આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ, આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ. અને જે તમે ઈચ્છા કરો છો કે આવું થઈ જાય, આવું ઘર થઈ જાય તો હું કાયમ માટે સુખી, આવી ગાડી આવી જાય તો હું સુખી, આટલા દાગીના આવી જાય તો હું સુખી, આટલી જમીન લેવાઈ જાય તો હું સુખી, બધા આના સુખ માનસ. પણ તમે જે વસ્તુની ઈચ્છા કરો છો, જે જમીનની ઈચ્છા કરો છો, જે ગાડીની બંગલાની ઈચ્છા કરો છો, એટલી જમીન તમારા ઈચ્છા કરતા વધારે જમીન જેની જોડ છે ને એ દુઃખી છે. એનો મતલબ આ બધી વસ્તુ સુખ નહીં. આ શું ખોટું? હું એટલા માટે આ વસ્તુ કહું છું કે માતાજી જોડે આ બધી માગણીઓ ભૂલી જશો ને તો અસલી ભક્તિનો રંગ ચડશે, તો અસલી કૃપા અનુભવ થશે. શું? આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર. શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર. બસ મને તો બીજો બધો વિશ્વાસ છે કે મારે જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દઈશ. એનું નામ માં કહેવાય. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ખાવું છે, વસ્તુ હાજર થાય.
એ વિચાર કરે ને કે મારા લાવું છે, ખાલી વિચાર કરે ને ગમે તો અહીં મેલ દઉં, લે લે લે. હા શું ખોટું? આ ગરમી આવી જોજો, હવા નાખવાની હતી, દાદુ ઉનાળો નતો આવે પેલા 2 એસી લઈને આવી. જો મન ચિંતા કે મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો એને જ લાગવાની ને. શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, તેને ગરમી તો લાગે જ નહીં. તો ઉનાળો નતો આવ્યો તો આ 2 એસી લાઈન મિલ દીધા મેં. જો આ શું ખોટું? મને ચિંતા છે ચમ કે એવો માગતો નહીં, મારી જોડે કશું માગે નહીં, પણ મને ખબર છે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે. કેમ? કેમ હું માં છું. પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ શું ના આપવું જોઈએ, માને સમજણ છે. પણ તમે માને શીખવાડો, મારી આ કરી આલ ને, મારી આ કરી આલ ને. એટલે માં કરતા તમે બધા હોશિયાર છો. હા એનો મતલબ એવો થયો ને કે માં કરતા તમે બધા હોશિયાર છો, તો માને કહેવું પડે વારંવાર કે મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી આલ, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય. પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે છે એમ જ દુઃખ છે. હા શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડ્યો જે દાડ. અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે? તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપે રૂપે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય, થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ? કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. એવી રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી જ પ્રેમ જાગી જાય. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? જો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. એ તો હવે ચાલુ કર્યું, હવે એ તો હવે જોડાયા, હવે માનો છો કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે. હજુ એને ગાડી રૂપિયા બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે, અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે 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 વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખી, ધીરજ, હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, શું જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાની ઘડી, એ સમય નીકળી ગયો ને પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહેશે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે? એ દાડ પરિવારને એમ કહી દો કે જા, તો હું તને નહીં બોલાવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ છે. એક સમય આખી દુનિયા તમારા વિરોધ થઈ જાય કે બોલ તારા માતા જોઈએ છે કે આ જ વસ્તુ જોઈએ છે. તમે એક જ વસ્તુ નીકળે કે મારે માં જોઈએ છે. કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, ગોડાઉન ભરીને રૂપિયા મેલે, બોલ આટલા રૂપિયા આપી દઉં તો ને તું તારી માતાને છોડ દે. એ દિવસ એ ભક્તના મુખેથી એમ નીકળે આનાથી 4 ગણા રૂપિયા આલું ને તો હું મારી માતાને ના છોડું. આવી ભક્તિ જોઈએ, આવી ભક્તિ જોઈએ. રામ આવી ભક્તિ જગાડવી છે. આ શું ખોટું? તો તમે એની ચિંતા ના કરશો માડી કે માડી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ. અરે તમે એટલું વિચારો, ખાલી દેવી શક્તિ
સર્વવ્યાપી છે, કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, મોબાઈલની ટેકનોલોજી, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન ઉપર વગર વાયરે પહોંચી જાય છે ને. તો એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવર એ દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તમે એવું ના વિચારતા ક્યારેય કે માં નહીં જોતી, બધું જ જોવો છે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવો છે, અને કોકના 5 રૂપિયા પડાઈ લો છો એ જોવો છે. હવે માં જોતી હોય તો સેવા કાર્યો કરવા એ તમને ખબર છે. આ શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી જાઓ ને. આ કેમેરો લગાવેલો હોય કે ભાઈ તમે કેમેરાની નજરમાં છો, સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું લખેલું હોય તો ચોર જુઓ, ખારું કેમેરો છે, ચોરી ના કરાય, એ નજર પડે, ખારું કેમેરો છે. તેવો મોટો કેમેરો મારી માતાનો છે, એ ખાલી નજર રાખશો કે આ કેમેરા તો બચી જઈશ, પણ આમાં નહીં બચવું, તો ઘણા બધા પાપ ઓછા થઈ થશે ને. એકદમ તો તમે સજ્જન નહીં થઈ જવાના. બહુ કઠિન, આગળ જતા મન જલશે, કદાચ ખોટું કાર્ય થઈ જશે ભૂલથી, તો અંદરથી જલન થશે કે મારા નતું કરવું પણ છતાંય થઈ ગયું. આવું થાય ને તો સમજી લો કે માએ સ્વીકાર્યા છે તમને. પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી માની ભક્તિ કરશો ને, હું માતા એવું કહીશ કે તમારે બહાર બતાવવાની જરૂર નહીં, બહાર દીવા કરવાની જરૂર નહીં. અત્યારે તો જરૂર છે, ખાલી દાખલો આલું છું તમને. અત્યારે જરૂર છે, સમય આવશે ને ત્યારે હું માતા એવું કહીશ કે દીવાની જરૂર નહીં પડે. આજ મારો દીકરો નહીં કહેવું, નહીં તો મારા દીકરાનું જોઈ અને તમે આવું કરો એટલે એને માર ના કહેવાય. આ શું ખોટું? મારા દીકરાનું જોઈને તમે આવું કરવા જાઓ તો એ ના થાય. મારો દીકરો અઠવાડિયે એક વાર મારો દીવો કરે તો ઈચ્છા થાય તો કરે, નહીં તો ના કરે. લો, તોય આવી પાવરફુલ માતા બોલું છું. કેમ હૃદયમાં દીવો 24 કલાક કરી દીધો? એની અવસ્થા બદલાઈ. ભક્તિની એક અવસ્થા હોય, એ અવસ્થામાં પહોંચો ને પછીની વસ્તુ છે. અત્યારે તો 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, 5 ટાઈમ દીવા કરવા પડશે, મન લગાવવા. જ્યારે સંપૂર્ણ રીતે માં હૃદયમાં બેહી ગઈ ને સંપૂર્ણ રીતે, પછી દીવા બત્તીથી પરે જતા રહો. શું દીવા બત્તીથી પરે? એ બહુ ઊંચી અવસ્થાની, ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે, ઉચ્ચ કોટીની અવસ્થાની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારા દીવા કરવા પડે, બધું કરવું પડે. પણ મારે તમને આવા રાખવા છે, કોઈ ખબર ના પડે કે ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા દીકરો બધી આ વાત બધા લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે જીવનમાં, દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાઈને આગળ વધારી દઈશ. આ શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોટો વાગશે ને પતી જશે. આ શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે, 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રોત ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે, ના.
સુખ દુઃખ પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય ને કેતા ભજન કે સાંભળ્યું હશે. તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવત, દુઃખ આવે તો પાછળ સુખ આવત. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું પણ છતાંય હું દુઃખી, આવું કેમ થયું, આવું કેમ થયું, આવા હજારો પ્રશ્ન શંકાઓ લઈ ફરો અને માંડ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં કંઈક ઘરમાં પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારા મમ્મીને કેન્સર થયું, મારી તું બેઠી હતી તારી આટલી ભક્તિ કરતો તો છતાંય મારા મમ્મીને કેન્સર થયું. થાય કે નહીં આવું? અમુક તો એટલે કે આવું કેમ થયું?